ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् ॐ नमो भगवते रुद्राय। नमस्ते रुद्रमन्यव उतोतैषवे नमः। नमस्ते अस्तु धन्वने बाहुभ्यामुत ते नमः। यात इषु शिवतमा शिवं बभूवति धनुः। शिवा शरव्या या तव तया नो रुद्रमृडय। या ते रुद्रशिवा तनूरघोरा पापकाशिनी। तया नस्तनुभाषन्तमया गिरिशन्ताभिचाकशीः। यामिषं गिरिशन्तहस्ते बिभर्षस्तवे। शिवां गिरित्रतां कुरु माहि गुंसीः पुरुषं जगत्। शिवेन वचसा त्वा गिरिशाच्छा वदामसि। यथा नः सर्वमिज्जगदयक्ष्मगुं सुमना असत्। अद्यवोचदधिवक्ता प्रथमो दैव्योऽभिषक। अहीगुश्च सर्वान् जम्बयन् सर्वांश्च यातु धान्यः। असौ यस्ताम्रो अरुण उत बभ्रुस्सु मङ्गलः। ये चेमागुं रुद्र अभितो दिक्षु श्रिताः। सहस्रशो वैशागुं हेड ईमहे। असौ यो वसर्पति नीलग्रीवो विलोहितः। उतैनं गोपा अदृशन्नदृशन्नुदहार्यः। उतैनं विश्वा भूतानि सदृष्टो मृडयाति नः। नमो अस्तु नीलग्रीवाय सहस्राक्षाय मीढुषे। अथो ये अस्य सत्त्वानोऽहं तेभ्यो करन्नमः। प्रमुञ्च धन्वनस्त्वम् उभयोर्रात्नियोर्जाम्। याश्च ते हस्त इषवः।
ધનુસ્ત્વગુમ. ધનુસ્ત્વગુમ ત્વમ જ છે, પરંતુ ધનુસ્ત્વગુમ કહેવાય, કારણ કે પાછળ સકાર આવે છે. નિયમ એવો છે, અનુસ્વારનો ગુમ બની જાય પાછળ સ આવે તો. બીજા પણ છે કેટલાક લેટર, પણ તમે જુઓ તો પાછળ સહસ્રા સ છે, સહસ્રાક્ષ, એટલે તેમ એ અનુસ્વારનો એ ત્વમ છે. આમ અનુસ્વારને બદલે મકાર હોય, મકારને બદલે અનુસ્વાર થાય. અને યજુર્વેદ વેદની અંદર અમુક સકાર વગેરે જે આવે વર્ણો પાછળ, ત્યારે એ અનુસ્વારનો ગુમ બની જાય. એટલે એ જ વસ્તુ છે. આપણને થાય કે આવડી શું છે આ નવી વસ્તુ? એવું કશું છે નહીં. અનુસ્વાર મકાર, અનુસ્વાર ગુમ, આ પ્રકારનું પરિવર્તન. અવતત્ય ધનુસ્ત્વગુમ સહસ્રાક્ષશતે શુધે નિશીર્ય શલ્યાનામ મુખા શિવો ન સુમના ભવ વિજ્યંધનુ કપર્દિનો વિશલ્યો બાણવા ગુમ ઉત અનેશન્નસ્યેષવ આભુરસ્ય નિષંગતિઃ યાતે હેતિર્મીઢુષ્ટમ હસ્તે બભૂવ તે ધનુઃ તયાસ્માન વિશ્વતઃ ત્વમયક્ષ્મયા પરિભુજ નમસ્તે અસ્ત્વાયુધાય અનાતતાય દૃષ્ણવે ઉભાભ્યામુત તે નમો બાહુભ્યાં તવ ધન્વને પરિતે ધન્વનો હેતિઃ અસ્માન વૃણક્તુ વિશ્વતઃ અથોય ઈષુદિસ્તવારે અસ્મન્નિધેહિતમ. પરી જે છે ને, પરી એને પેલા એ જ લાઈનમાં રહેલા વૃણક્તુ સાથે મૂકી દેવાનું. એટલે આવું હોય છે વેદની અંદર કે ઉપસર્ગ અને જે ક્રિયાપદ ભિન્ન ભિન્ન હોય જોડી દેવાનું. એટલે પરી વત્તા વૃણક્તુ, પરિવૃણક્તુ. પરિવૃણક્તુ એટલે એવોઇડ કરો મહારાજ, એમ એવોઇડ કરો. શું એવોઇડ કરો? એટલે તે ધન્વનઃ, તારા ધનુષ્યથી સંબંધિત. ધન્વનઃ એટલે કનેક્ટેડ ટુ ધનુ, એમ ધનુથી સંબંધિત, ધનુષ્યથી સંબંધિત. હેતિઃ વેપન, અર્થાત શસ્ત્ર. કયું શસ્ત્ર? ધનુષ્યથી સંબંધિત શસ્ત્ર તો એક જ છે ને, એ છે બાણ. એટલે એ બહુ વિલક્ષણ રીતે બધું મૂકે છે. ધન્વનઃ તે ધન્વનઃ હેતિઃ, તારા ધનુષ્યથી સંકળાયેલું જે શસ્ત્ર જે છે એટલે કે બાણ. પરિવૃણક્તુ, હા એને જરા એવોઇડ કર. વિશ્વતઃ, વિશ્વતઃ એટલે સર્વતઃ, કે મને ખબર નથી કઈ દિશામાંથી બાણ આવશે. કઈ દિશામાંથી બાણ આવશે નક્કી નથી. મનુષ્યના જીવનમાં ક્યારે આવે ખબર નહીં. આપણને આશ્ચર્ય થતું હોય છે કે આપણે બહુ સ્વસ્થ થતા ને રાતોરાત જ બધું બદલાઈ જાય. આવું થાય છે. એટલે કઈ દિશામાંથી, વિશ્વતઃ એટલે સર્વતઃ, જે પણ દિશામાંથી બાપનું બાણ આવતું હોય, જે પણ રૂપે આવતું હોય, પરિવૃણક્તુ, દૂર રાખો બાપા. બસ. અથ ઉ એટલે વળી. ઉ એટલે નિશ્ચિત. વેદની અંદર મંત્રમાં જ્યારે જ્યારે ઉ આવે ને, મતલબ કે નિશ્ચિત, ઇન્ડીડ, આપણે ઇંગ્લિશમાં કહીએ
નિશ્ચિત. અથવા વળી નિશ્ચિતપણે ઈશુને ધારણ કરનાર કોણ? ભાથુ. એટલે યહ ઈશુધિ, જે આપનો ઈશુને ધારણ કરનારું આપણું જે શું ભાથુ જે છે એ તવ ઈશુધિ આપનું. તવ એટલે આમ તો તારું થાય, પણ અહીંયા તો જો કે ભગવાન સાથે સંબંધ આપણો બહુ નજીકનો તો છે. કેટલાય મેં જોયું છે, કેટલાય લોકો મા બાપને તુંમાં જ બોલાવતા હોય છે. માને તો બોલાવે અને પિતાજીને તુંમાં બોલાવે. એસ્પેશિયલી દક્ષિણ ગુજરાતમાં તમે સુરતની આગળ જાઓ ને તો પિતાજીને તું કરીને જ કહેતા. આ બાજુ સામાન્ય રીતે નથી જોવા મળતું, પણ દક્ષિણ ગુજરાતમાં જોવા મળે છે. એટલે માને તો જનરલી કહેતા જ હોય. જ્યાં બહુ નજીકનો સંબંધ હોય ત્યાં પછી એક વચન આવી જતું હોય છે, તમારું બદલે. આમ તો સામાન્ય રીતે ભવતઃ છે, તવને બદલે ભવતઃ હોય. ભવતઃ એટલે આપનું, તવ એટલે તમારું. ખ્યાલ? પણ એની યહ તવ ઈશુધિ અસ્મત આરે તમ નિધેહી. તમ એ ભાથુ જે છે ને, આપનું ભાથુ એટલે જબરજસ્ત. કારણ કે આટલા જીવો, પ્રત્યેકને રોજે રોજ બાણ મારવાના. પ્રત્યેકને રોજે રોજ બાણ મારવાના તો આ તો કેટલું પણ. પેલી સમુદ્રમાં રહેલી માછલીને બાણ મારવાનું, અને પેલા મચ્છરને બાણ મારવાનું, પેલો મનુષ્ય હોય, સ્વામી હોય તો એને બાણ મારવાનું. બધાને બાણ તો મારવાના જ છે. તે ભાથું કેવું હોય? વજનદાર, નિધેહી. એ ભાથું જે છે ને, તમે અહીંયા લટકાયું છે, પણ એને જરા ઉતારી. નિધેહી તો ક્યાં મૂકીએ? આરે, અસ્મત આરે. અમારા જે આરે એટલે અમારા જે પાપ કર્મ, દુરિતો. મમોપાત સમસ્ત દુરિતક્ષય દ્વારા શ્રી પરમેશ્વર પ્રીત્યર્થ. અમારા જે બધા દુરિતો છે, દુરિતો એટલે અમારા બધા ભૂતકાળમાં રહેલા પાપ કર્મો જે મારા માટે ઓબ્સ્ટેકલ, અવરોધો છે, એના પર મૂકી દે. એટલે એનું શું થઈ જશે? ચટણી. એટલે અસ્મત આરે તમ. તમ એટલે ઈશુધિ, ઈશુધિમ, નિધેહી, પ્લેસ. એટલે છેલ્લે આ કહી દીધું. બધું પહેલાં બધું આવી ગયું. કેટલી વસ્તુ આવી કે આપના બાણ મારી સામે તકાયેલા છે, જરા એને નીચા કરી દો. પછી કહ્યું આપના બાણ જે અમારી સામે તકાયેલા છે એને જરા એની દિશા વાળી દો. ધનુષ્યની પણ જ ઢીલી કરી નાખો, આમ કરી નાખો, તેમ કરી નાખો. પછી કે ના, ભગવાન કે હું તો રાખીશ, તો બુઠ્ઠા બનાવો, તો બુઠ્ઠા કરી નાખો. એટલે અમને અથડાય તો અમને કશું જ ના થાય. કાલ આપી દઉં ને ઉદાહરણ. એટલે આપણે બચી જઈએ ઘણી વાર. બાલ બચી ગયા. સ્વામીજી મેં બાલ એટલે બાલ જે એના જેટલું અમારે દરેકના જીવનમાં હશે. જોજો, ઇવન લપસી જઈએ ઘણી વાર. સામાન્ય રીતે અમુક ઉંમર પછી લપસી જઈએ તો હાડકાની ઈજા વગેરે થતી હોય છે, પણ ઘણી વાર નથી જ થતી. આ બાલ બચી ગયા, બુઠ્ઠું બાળ કહેવાય. અને એ સિવાય તાકો આવે તો તાકો, કારણ કે અમને તો ગમે છે, ભાવતું તું અને કહ્યું. કારણ કે પ્રત્યેક વસ્તુ જીવનની હંમેશા અમને ઘડવા માટે જ આવે છે. માટે તું જે આપતો હોવ એ મારા ભલા માટે જ હોય. સારું કે ખરાબ, માં એળીઓ આપે કે ચોકલેટ આપે, તો હોય ભલા માટે જ. મને ખબર છે એળિયાના ટુકડા કરે. એળીઓ ખબર છે ને તમને? હા, ટુકડા કરે અને મધર જેવું પેલી ડબ્બી ખોલે ને એની સાથે મોં બગડે. પરંતુ પરાણે તમારું મોં ખોલી નાખી દે. કોઈ પણ આ ભૌતિક જગતની અંદર કોઈ પણ મનુષ્ય જે બહુ ભૌતિક રીતે સફળ બન્યો હોય, ધનિક બન્યો હોય, જે બન્યો હોય, એની જીવનચર્યાએ જ્યારે ઘણીવાર લખે છે ને આત્મકથા, અને પોતાની લખે, એ વાંચો જરા. જોવા મળશે કે એ દુઃખદ પરિસ્થિતિઓને એણે ટીચરના રૂપમાં કન્વર્ટ કરી દીધી, શીખવનાર તરીકે. પણ સામાન્ય રીતે સુખદ પરિસ્થિતિઓ કરતાં દુઃખદ પરિસ્થિતિઓ વધુ આપણને, એટલે હદ સુધી હું તમને કહું કે આપણા સાધકોમાંથી કોઈકનો ઇન્ટરવ્યૂ લો તો ખબર પડશે. દુઃખદ પરિસ્થિતિ આવી, એના કારણે દિશા આમ હતી બહારની, આમ વળી ગઈ. ખરેખર કોઈકનું મૃત્યુ થયું ને
પછી ધીરે ધીરે થયું કે આ બધું જીવનમાં બધું નકામું છે ને આમ ને તેમ જે પણ, અથવા એમ જ અત્યંત દુઃખદ પરિસ્થિતિ આવી અને એમાંથી સંસારમાંથી છૂટવાની ઈચ્છા છે. સંસાર એટલે આ જ ને, કકળાટ. સંસારનું નામ કકળાટ. આપણને એમ કે બહાર અહીંયા સંઘર્ષ, છૂટવાની ઈચ્છા છે. એટલે ઇન શોર્ટ છેવટે વાસ્તવની અંદર દુઃખદ પરિસ્થિતિઓ આપણા ભલા માટે જ આવે છે. એટલે છેલ્લે કહ્યું, આપણે ગઈકાલ જોઈ લીધું કે ભલે તું બાણ છોડ, વાંધો નહીં, કંઈ ચિંતા નહીં, છોડ, અમને પીડા આપશે પણ અમને ગમે છે, અમે એનો આવકાર કરીએ છીએ. વી વેલકમ ધ પેઇન. હા, આપણું જે વલણ હોય ને એ વલણને કારણે જે તે પરિસ્થિતિને તમે તમારા વિકાસનો એક પાયો બનાવી દો, આંતરિક વિકાસનો પાયો. અને એમાં દુઃખદ પરિસ્થિતિઓ વધારે, સુખદ પરિસ્થિતિઓ વ્યક્તિને ઘણીવાર છે નબળો બનાવી દે. હા, બહુ સારા વાતાવરણમાં રહો, ડસ્ટ ફ્રી વાતાવરણમાં, પછી થોડીક ડસ્ટ આવે તો છીકાછીકને તકલીફો શરૂ થઈ જાય. સારી વસ્તુ નથી. એક ઇમ્યુનિટી ડેવલપ થવી જોઈએ. ઇમ્યુનિટી, આ દુઃખદ પરિસ્થિતિઓ તમને આંતરિક ઇમ્યુનિટી ડેવલપ કરે. સહનમ સર્વ દુઃખાનામ અપ્રતિકારપૂર્વકમ. વિવેક ચૂડામણીમાં કહ્યું, સહનમ સર્વ દુઃખાનામ અપ્રતિકાર, એટલે તિતિક્ષા માટે જ કહેવામાં આવે. ઇન શોર્ટ, તામ તિતિક્ષસ્વ ભારત. ભગવાને પણ કહ્યું, સુખ દુઃખે સમે કૃત્વા લાભાલાભ જયા છે. બંને રહેવાનું. એટલે એ વસ્તુ, જો ભગવાન એમ કહેતા હોય સુખ દુઃખ લાભ ગેરલાભ જય પરાજયની અંદર તું આ કેળવ, એનો અર્થ કે જો ઈશ્વર ખુદ કહેતો હોય કે આ ગેરલાભ પરાજય બધું આવે ત્યારે તું આ પ્રકારે કેળવ, એનો અર્થ કે આવવાનું તો છે જ. પતિ કર્મફળ દાતા જ કહે છે હું તો બાણ મોકલી શકતો ને. તારે બંને પરિસ્થિતિની અંદર તિતિક્ષા કહેવાની છે. માટે આવું કેમ મારા જીવનમાં આવ્યું, એ રેઝિસ્ટન્સને કારણે આપણે ઇમ્યુનિટી ડેવલપ નથી કરી શકતા. વાસ્તવમાં આપણે આ તિતિક્ષા એ ઇન્ટરનલ ઇમ્યુનિટી છે, આંતરિક. બાહ્ય શારીરિક રીતે પણ ઇમ્યુનિટી હોવી જોઈએ. તો એના માટે, કારણ કે તમે કેટલું ક્લીન, કોઈ કહે છે કે સમજ આખું આ ભારત દેશ બધો ધૂળિયો છે ને, તો આ તમારા જેવા બધા આવા આવીને અહીંયા, તો એમના માટે અમે આખો દેશ ક્લીન કરી મૂકી દઈએ. એ થવા એ પોસિબલ જ નથી. તો એને બદલે શું કરો, માસ્ક પહેરીને ફરો, બીજું શું કરો, ફરાણું કરો. એટલે પગ સ્વામીજી કેટલા ધૂળવાળા થઈ જાય તો આખા બધા રસ્તા સાફ કરી દઈએ. ના ભાઈ, પાદ રક્ષા પહેરી લો, બીજું શું કરો. હા, વાસ્તવમાં એ ન કરી શકો. તમે પોતે બચવું હોય તો કંઈક તમે ધારણ કરી લો. જગતને ન બદલી શકો, બાહ્ય પરિસ્થિતિઓને કદી બદલી ના શકો. નિશ્ચિતપણે એ અવતારનો સમય હોય, રામચંદ્રજી આવીને જાય ને, કૃષ્ણ ભગવાને આવીને જાય ને, જેને આવવાને આવે, બાહ્ય પરિસ્થિતિઓ કદી બદલાશે નહીં. અને સંસારીઓ બિચારા લોહી લુહાણ થઈ જાય છે, કારણ કે આંતરિક બદલાવ કરવાને બદલે બહાર બદલવાનો પ્રયત્ન કરે છે. વ્યક્તિને મચડે, વસ્તુને મચડે. મેનિપ્યુલેશન કહે ને, મેનિપ્યુલેટિંગ. અને અહીંયા એને બદલે ત્યાં અહીંયા તૂટે, અહીંયા પાછું કંઈક કરે તો પછી ફરી પાછું અહીંયા કંઈક બદલાઈ ગયું. આમને આમ પછી જીવનની સંધ્યા આવી ગઈ, પતી ગયું, પૂરું થઈ ગયું. ભગવાન કહે છે તને ખોટો મનુષ્ય બતાવે. તારામાં એ શક્યતા હતી કે તું આંતરિક રીતે વાસ્તવમાં બદલાવ કરીને જગત જેવું છે એવું તું જો, જેવું છે એવું ઈશ્વર છે, બરાબર ને? એટલે હંમેશા પૂજ્ય સ્વામીજી અમારા કહેતા કે ભાઈ, તમને જ્યારે થાય ને કે હા સમજી આ માણસ કેવો છે, ત્યારે કહેવાનું, તરત ને તરત કહેવાનું, ઈશ્વર આવો છે. હા, એ તો અમે ના બોલી શકીએ. તો પછી ઈશાવાસ્ય તમને આ બધી વસ્તુઓ તો ખાલી પેપર પરની છે. ઈશ્વરને જ્યાં સુધી તમે ભેટો નહીં ત્યાં સુધી ઉદ્ધાર ન થાય. ઈશ્વરને ભેટવાની જરૂર છે. ઈશ્વર ભેટવું તારે ઈશ્વર દર્શન વગેરે કરવું છે. ચાલો, ઘણું બધું કહી દીધું. એટલે અથોય ઈશુધિ યહ ઈશુધિ તમ ઈશુધિ અસ્મદ આરે તમ નિદેહી તમ ઈશુધિ નિદેહી. હવે જે મંત્ર જે છે ખરેખર સાચું કહું તો એ ઓરિજિનલ રુદ્રમમાં નથી, પણ સમહાવ પહેલાં અનુવાદ પછી આપણે હંમેશાનું ચેન્ટિંગ કરતા હોઈએ છીએ.
નમસ્તે અસ્તુ ભગવન વિશ્વેશ્વરાય મહાદેવાય ત્રંબકાય ત્રિપુરાંતકાય ત્રિકાલાગ્નિકાલાય કાલાગ્નિરુદ્રાય નીલકંઠાય મૃત્યુંજયાય સર્વેશ્વરાય સદાશિવાય શ્રીમન્મહાદેવાય નમઃ. નમઃ તે અસ્તુ પહેલો અનુવાક પૂરો થઈ ગયો, બરાબર. એટલે આ બીજા અનુવાકનો ગણવામાં આવે છે. તો પહેલાં અનુવાકને અંતે બોલાય છે, કન્વેન્શન. આવું કંઈ છે નહીં. ઓરિજિનલ રુદ્રની અંદર આ મંત્ર છે જ નહીં. તમે જુઓ, એમાં સ્વર પણ નથી. એટલે જો વેદનો ભાગ હોય તો સ્વર હોય, વૈદિક સ્વરો, ઉદાત અનુદાત વગેરે, પણ છે નહીં. એટલે આ પ્રક્ષેપ કહેવાય છે. પ્રક્ષેપ એટલે ઉમેરો. ચાલો પણ ઉમેરો તો અમારા કલ્યાણ માટે છે, ઉમેરો જ વાંધો નહીં. એટલે ઉમેરાયેલો છે મંત્ર. કદાચ બહુ જૂના જમાનામાં ઉમેરાયો છે. નમઃ તે અસ્તુ. હે ભગવાન, આપને નમસ્કાર. કોણ છે ભગવાન? વિશ્વસ્ય ઈશ્વર, વિશ્વેશ્વરાય. વિશ્વસ્ય ઈશ્વર, જે સમગ્ર જગતનો પ્રભુ છે, સમગ્ર જગત પર આધિપત્ય ધરાવે છે. મહાદેવાય. મહાદેવાય દિવ્યધાતુનો અર્થ છે પ્રકાશ. હા, એટલે દેવતાઓને પ્રકાશ સ્વરૂપ, પ્રકાશ પુંજ જેવા કહેવામાં આવે છે. મહાદેવાય અર્થાત જે પ્રકાશ સ્વરૂપ છે. આમ માનું ત્યાં સુધી સર્વજ્ઞ છે એવું કેવું વધારે સારું છે. પ્રકાશ શું પાછું? કારણ કે પ્રકાશ અને જ્ઞાન એ સાથે સરખાવાતું હોય છે. એટલે મહાદેવાય અર્થાત મહાન અર્થ છે ગ્રેટ, મહાન. મહાશાસૌ દેવશ્ય મહાદેવ. અને દેવનો અર્થ કરો પ્રકાશ, જે પ્રકાશ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે. અને મહાદેવાય ઉમેરો તો પછી સર્વજ્ઞ છે, એવી રીતે રાખીએ, વધારે સારું છે. ત્રંબકાય, જે 3 આંખ ધરાવે છે. હા, જેવી રીતે આ બધા અહીંયા અંગો રહેલા છે, એની અંદર ખાલી જગતને પ્રકાશિત કરવા તો તમારી પાસે 2 જ અંગ છે, અથવા એક જ અંગ કહેવાય, પણ 2 આપેલા છે, અને છે ચક્ષુ. એવી જ રીતે આ સમગ્ર જગતને પ્રકાશિત કરવા માટે આ સમગ્ર જગત ઈશ્વરનું શરીર, એની અંદર જગતને પ્રકાશિત કરવા માટે જે રહેલા છે એ વિરાટની આંખો કહેવાય, વિરાટ શરીર. કોણ? સૂર્ય અને ચંદ્ર અને ત્રીજું નેત્ર અગ્નિ. સૂર્ય ન હોય તો ચંદ્રના પ્રકાશ. બંધારણ ઉપનિષદની અંદર યાજ્ઞવલ્ક્યે સમજાવ્યું આ વસ્તુ કે આ જગત શેના પ્રકાશમાં પ્રકાશ છે? સૂર્ય. પણ સૂર્ય અસ્ત થઈ જાય તો કે ચંદ્રના પ્રકાશ. પણ ચંદ્ર ન હોય ને અમાવસ્યા હોય તો અગ્નિના પ્રકાશમાં. એટલે આ 3 જ છે નેત્ર. અહીંયા જેમ આ નેત્રથી જગત પ્રકાશે છે, બીજા બધા કોઈ આહનાથી ના પ્રકાશે. એવી જ રીતે આ વિરાટ રૂપ જે છે ભગવાનનું, એની અંદર પ્રકાશિત કરનાર અંગ કયું છે? ચક્ષુ. કયા પણ? સૂર્ય, ચંદ્ર અને અગ્નિ. એટલા માટે ત્રંબકા એટલે જે વાસ્તવમાં આ 3 આંખવાળા, સૂર્યચંદ્ર અને અગ્નિરૂપી આંખવાળા. ત્રિપુરાંતકાય. ત્રિપુર તો તમે જાણો છો. ત્રિપુર એટલે ત્રિપુરાસુર. એટલે ત્રિપુર એટલે 3 અસુરો જે હતા એમની નગરી એને ત્રિપુર કહેવાતું હતું. આમ તો પુર એટલે નગરી, ત્રિપુર એટલે 3ની નગરી, પણ 3 અસુરોની નગરી, ત્રિપુરાસુર. એ 3 નગરી, અસુરોની જે નગરી જે છે એનો વધ કરનાર, એને નાશ લાવ. અંતક એટલે નાશ. અંતમ કરોતી તે અંતક, અંતમ કરોતી એનો અંત લાવનાર. તેવું જ છે. પણ આ છે ને આ આત્મા આ 3 નગરીની અંદર ગોળ ફર્યા કરે છે. કઈ 3 નગરી? જાગ્રતને. વાહ, જોરદાર. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અંદર એ જ આત્મા રમણ કરે છે. આત્મા તો જાગ્રત નથી ને સ્વપ્ન નથી, સ્વપ્ન પુરુષ પણ નથી, ડ્રીમર પણ નથી, વેકર પણ નથી, ડીપ સ્લીપર પણ નથી. હા, જો આત્મા જાગ્રત હોય તો સદાય જાગ્રત જ રહેવો જોઈએ. તમે જાગતાય નથી, તમે સૂતાય નથી, તમે સ્વપ્ન જોતાય નથી. ના પણ સ્વામી, હું તો અત્યારે જાગું છું. તો તમે
તમારી અંદર કશાકની ઉમેરો કરી દીધો જે નહોતો કરવા જેવો. શેનો ઉમેરો કર્યો? શેનો ઉમેરો કર્યો? અહંકાર કહી શકું, પણ મને જરા થોડું સ્પેસિફિક જોઈએ. ના, હું એમ કહું છું, હું સચ્ચિદાનંદ આત્મા નથી, જાગતો નથી, સૂતો નથી, સ્વપ્ન જોતો, પણ છતાં હું કહું ના, હું તો જાગ્રત જ છું. તો તમે એ સચ્ચિદાનંદના કશાકનો ઉમેરો કર્યો. વેરી ગુડ, વેરી નાઇસ, વાહ. આપણા મિત્રો બધા હાજર જ છે. અંતઃકરણનો ઉમેરો કર્યો. આ 3 અવસ્થાઓ અંતઃકરણની છે. આ જે છે જાગ્રત, એ જાગ્રત મન છે એકચ્યુઅલી. સ્વપ્ન એ સ્વપ્ન મન છે. અને મન લય પામે એને આપણે સુષુપ્તિ અવસ્થા કહીએ છીએ. આત્માને કશું લાગતું વળગતું નથી. એટલે અંતઃકરણનો ઉમેરો કરે તે ઉમેરીએ તો સારું ને, એમાં શું છે એ. પણ સચ્ચિદાનંદથી અન્ય કશું હોય જ નહીં તો પછી અંતઃકરણ ખરેખર સત્ય વસ્તુ થઈ કે મિથ્યા? હું એમ કહું કે માટીથી અન્ય કશું છે જ નહીં. આ સામે પાલડી પેલી કઈ સ્કૂલ છે? નવરંગ સ્કૂલ કે કઈ? દિવાન. ચાલો, એની સામે એક મોટો માટલાવાળો બેસે છે, નવજીવન. હા, નવચેતન. ચાલો, એમ નવચેતન, નવજીવન, દિવાન, બલ્લુભાઈ જે હોય, વિશાળ રસ્તા પર. અને એ અંદર બેસે તો એણે દિવાલ બનાવી દીધી છે ગળાઓની ચારે બાજુ, ગળા, કુંડા, કોડિયા, બધું. હું કહું આ બધું માટી છે. એક માટીથી એમને કશું નથી. આનું અદ્વૈત જ્ઞાન કે ને, તો પછી આટલું સમજીએ, આટલા બધા 500 માટલાના એ શું થયું? પણ બધું મિથ્યા દેખાવ. એટલે એક સચ્ચિદાનંદથી અન્ય કંઈ ન હોય તો પછી અંતઃકરણ ઉમેરવું એટલે શું? મિથ્યા. અંતઃકરણ મિથ્યા થઈ ગયું કે નહીં? નથી સમજાતું? સોનીની દુકાનમાં ઊભો રહીને હું કહું કે આ બધું સોનું છે. સ્વામીજી આવું ના બોલાય, કેટલા બધા ઘરેણાં છે. એ પણ હું એમ કહું, સત્ય વસ્તુને પકડી લઉં તો પછી આ બધું એ શું થઈ ગયું? મિથ્યા છે. સમજવાનું છે આ વસ્તુ. મિથ્યા એટલે શું? નથી. મિથ્યા એટલે નહીં છે, નહીં, શૂન્ય. ભાઈ એક બોલો ને. આ તો શું છે, અંદરો અંદર નક્કી કરેલું છે કે આપણે બધાએ બોલવું આમ, અને જુદા જુદા આન્સર આપવા, એટલે પહેલાં ગૂંચવા છે. એટલે કોઈનું આપણે એકબીજાનું રક્ષણ કરો. એટલે ખોટો આન્સર હોય તો વાંધો નહીં આવે, કારણ કે બધા જોડે બોલો. હા, વ્યવહારિક તો ખરું જ ને. વીંટી છે, ફલાણું છે, ટીકણું છે, જે હોય તો નથી એવું નહીં, પરંતુ સત્ય નથી, કેવળ દેખાવ. એટલે સોનાની અંદર મેં ઉમેર્યું નામરૂપ, ત્યારે વીંટી બની. એ ખરેખર ઉમેર્યું શું છે? મિથ્યા વસ્તુ છે. 100 ગ્રામ સોનાની અંદર એક નામરૂપ ઉમેર્યું અને વીંટી બની 100 ગ્રામ, બરાબર ને? તો પછી નામરૂપની ખરેખર તો કોઈ સત્તા છે જ નહીં, સ્વતંત્ર વસ્તુ, ઠોસ વસ્તુ છે જ નહીં ને, એમ મારું કહેવું. એટલે અંતઃકરણ તમે ઉમેર્યું સચ્ચિદાનંદની અંદર, તાદાત્મ્ય કર્યું. ઇનફેક્ટ આવી રીતે હું કહું છું, તાદાત્મ્ય કર્યું. મિથ્યા અંતઃકરણ સાથે તાદાત્મ્ય કરીને હું સચ્ચિદાનંદ હવે મિથ્યા જાગ્રત છું, આવું જ્યારે તમે કહો ત્યારે જાગ્રત ત્રિપુરાસુરનો વધ થઈ ગયો. જેવું તમે કહો હું સચ્ચિદાનંદ છું, હું તો નથી જાગ્રત પુરુષ, નથી સ્વપ્ન પુરુષ, કે નથી સુષુપ્ત પુરુષ. આ હકીકત છે. હું જ્યારે કહું ત્યારે આ 3 નગરીઓની અંદર વસવાટ કરનારા અસુરો, કયા અસુરો? અહંકાર. જાગ્રત પુરુષ શું થઈ ગયો? અહંકાર. અંતઃકરણ ઉમેર્યું એટલે અહંકાર. એનો શું થઈ ગયો? વધ થઈ ગયો. સમજી ગયા? વધ એટલે નાશ, એટલે વેદાંતની અંદર મિથ્યા રૂપે જાણવું, બસ, બીજું કશું નથી. સ્વતંત્ર અસ્તિત્વ નથી, બસ. એનું નામ વધ. કારણ કે આમે વધ નામની વસ્તુ જ નથી, આમે નાશ નામની કોઈ વસ્તુ જ નથી. વસ્તુને મિથ્યા જાણવું એનું નામ વધ. દેટ્સ ઇટ. મિથ્યા એટલે સ્વતંત્ર નથી, કેવળ દેખાવ છે, સપાટી. એટલે ભાઈ આમાં તો આ જ અર્થ રહેશે. તો સ્વામીજી પુરાણોક્ત અર્થ કરો. લો, 3 અસુરો છે, એક નગરીમાં રહે છે, ભગવાન એમનો વધ કર્યો.
બસ ચાલો પતી ગયું. એમાં આપણને શું ફેર પડે છે? એને 4 ને માર્યા 5 ને મારે શું ફેર? હા, પણ એમાં હું જાગૃત પુરુષ છું એવું કહું, એમાં એ અસુર જેવું તમે કેમ કહો છો? ભાઈ મુશ્કેલી જ છે. તમે મને ફરિયાદ કરો તમારા વિશે, તમારા કુટુંબ વિશે, કોઈના વિશે, તો એક જાગૃત પુરુષ તરીકે તમને નડે છે કે બ્રહ્મ આત્મા તરીકે નડે છે? મને કહો. જાગૃત પુરુષ તરીકે. એટલે તમને જ્યારે તમે જાગૃત પુરુષ તરીકે જગતનો અનુભવ કરતાં 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 એટલા પીડા પામ્યા, એટલે પછી શું કરીએ આપણે? સૂઈ જઈએ. પતિ પત્ની વચ્ચે ઝઘડો થાય ને પતિ પત્ની જુદા રૂમમાં જતા રહે, બાણું બંધ કરીને ઊંઘ આવે ના જુદી વસ્તુ છે. પ્રયત્ન એના માટે કરીએ કે એ ભૂલાઈ જાય બધું. અસુરત છે. તમે તમારી જાતને જ્યારે જ્યારે અલ્પ કહો, હું જાગૃત પુરુષ અર્થાત એક દેશ કાળની અંદર રહેલો છું. આ અત્યારે છું, આ કાળે છું, જાગું છું, આ કાળે છું અને અહીંયા છું. તમારા વિશેની દેશકાળની સભાનતા સતત રહેતી હોય તો માનો કે તમે અહંકારમાં સ્થિત છો. હું અહીંયા બેઠો છું તો એ હું સચ્ચિદાનંદ કે પછી કંઈક બીજું? હું અહીં બેઠો છું એટલે આને ઉમેરી દીધું. અંતઃકરણ તો ઉમેરો, પછી એનાથી આગળ વધીને શરીરને ઉમેરો. એટલે દેશમાં મર્યાદિત થઈ ગયા. મને 54 વર્ષ થયા. કોઈ કે મને 54 વર્ષ થયા સ્વામીજી, કેટલું જીવવાનું? આમ તેમ ફલાણ 84 રાખીએ વધારે સારું, એ વધારે. મને 84 થયા, કેટલું જીવવાનું સમય? બહુ થયું. ભગવાનને રોજ પ્રાર્થના કરું છું. કાળની મર્યાદા, કાળની મર્યાદા. વૃદ્ધ બન્યો, કાળની મર્યાદા. સફેદ આવ્યા, કાળની મર્યાદા. સંભળાતું ઓછું થયું, કાળની મર્યાદા. જોવા માટે નજીક જઈએ, સાંભળવા માટે નજીક જઈએ, એટલે કાળની. ઇન શોર્ટ, કાળની મર્યાદા નડે. અને એના લીધે મૃત્યુની મર્યાદા, વૃદ્ધાવસ્થાની મર્યાદા, બધી. તમને તમારે આ બધાથી છૂટવું છે. દેશની મર્યાદા, અમને તો દેશની પડે ને, અહીંયા બેઠો ના સમય. પણ અત્યારે છે ને મારા ખાસ ફ્રેન્ડની બર્થડે છે અમદાવાદમાં, તો મારા ખાસ ફ્રેન્ડની દીકરીના મેરેજ છે, પણ સમય હું ત્યાં નથી, અત્યારે અહીંયા છું. તમારું ક્લાસે મારે ના છોડાય, પણ એ બિચારો મને ફોન કરીને કહે છે કે તું મારો ખાસ મિત્ર ને તું ના આવું મારા દીકરીના લગ્નમાં. હવે હું સમજ કેવી રીતે ત્યાં પહોંચું ને અહીંયા પહોંચું? હા, મા બાપને હોય કે દીકરો અમેરિકા છે તો હું એની જોડે હોઉં. દીકરો એમ છે કે આપણા ભારત જેવું કંઈ નહીં, અહીં ભણીએ છીએ ને બધું કરીએ છીએ, પૈસા બહુ મળે છે અમેરિકામાં, પણ આપણા દેશ જેવું નહીં. અત્યારે મા બાપ પાસે હોઈએ, અહીંયા હોઈએ, ત્યાં હોઈએ. આ બધી દેશની મર્યાદા. એટલે દેશની મર્યાદા લાગે અર્થાત પીડા થાય. તો પછી કોણ પીડા કરે છે? અહંકાર જ પીડા કરે છે. જાગૃત પુરુષ પીડા કરે છે. હું સ્વપ્ન પુરુષ પીડા કરે છે. સ્વપ્નમાં પીડા થાય છે ઘણી વાર. હું માં કરીને ઊભા થઈ જાય અને સુષુપ્તિની અંદર તો ચાલો તો લય પામી જાય છે. અહંકાર એટલું નિરાશ છે, પણ છે તો અહંકાર, હું સૂતો છું વગેરે. એટલે કહેવાનો આશય છે કે આ ત્રણેયનો વધ. હું તો તુરીય છું. તુરીય કહેવું ને, એટલે આ જાગ્રત પ્રથમ, સ્વપ્ન પુરુષ દ્વિતીય અને સુષુપ્ત પુરુષ તૃતીય. તો પછી શું આવવું છે? ચતુરીય. હે ને? ચતુરીય. પણ ચકારનો લોપ થઈ ગયો પાણીના સૂત્ર દ્વારા, એટલે તુરીય. ચતુર્થ ને ચતુરીયને બદલે તુરીય કહેવામાં આવે છે. પણ એ ચોથો કેવો છે? ચોથો નથી, આ ત્રણેયમાં વ્યાપેલો છે. તો ત્રણેયમાં વ્યાપેલો તો ચોથો ના બોલાય સ્વામીજી, પણ ત્રણેયથી વિલક્ષણ છે, માટે ચોથો. ત્રણેયમાં રહેલો, ત્રણેયથી વિલક્ષણ. રાજા રૂપે રહેલો, ભિખારી રૂપે રહેલો, મિનિસ્ટર રૂપે રહેલો, પણ ત્રણેયથી વિલક્ષણ એક્ટર. એટલે ચતુર્થ માંડુક્યની અંદર ચતુર્થ તુરીય એટલા માટે જ એને કહ્યો કે ભાઈ તમે આ ત્રણમાં વ્યાપેલો છે એમ માનીને એનાથી બહાર એનું સ્વતંત્ર અસ્તિત્વ કે એને ટ્રાન્સેન્ડ અતીત જે છે એની સત્તા નથી એવું ન કહેશો. ખરેખર વાસ્તવની અંદર એ તો જે છે તુરીય તુરીય જ છે, ખાલી આ જાગ્રત સ્વપ્ન સુષુપ્ત રૂપે દેખાય છે બસ. જાગ્રત પુરુષ સંપૂર્ણ જાગ્રત અવસ્થા મિથ્યા છે, સમજો બરાબર.
સંપૂર્ણ જાગ્રત અવસ્થા એટલે જાગ્રત પુરુષ સબ્જેક્ટ અને જાગ્રત જગત ઓબ્જેક્ટ બંને મિથ્યા. મિથ્યા એટલે જે અવર જવર કરે, હંમેશ રહે સત્ય, જે જતું રહે નકારી શકાય એ મિથ્યા. બસ દેટ્સ ઇટ. કેવું સરસ વ્યાખ્યાઓ છે. અવર જવર કરે, આયારામ ગયારામ, મિથ્યા. તો જાગ્રત પુરુષ સમય જાગ્રત પુરુષ જતો રહે પણ જાગ્રત જગત રહી જાય છે. ક્યાં રહે છે? ન રહે. સબ્જેક્ટ ઓબ્જેક્ટ બંને જતું રહે. માટે એના અનુભવો, જાગ્રત પુરુષને જાગ્રત જગતનો જે અનુભવ થાય છે એ પણ જતો રહે. જાગ્રત પુરુષ જ ન રહે તો જાગ્રત પુરુષના અનુભવ કેવી રીતે રહે? ન રહે. આ હું બહુ જાણી જોઈને કહી રહ્યો છું, કારણ કે અસુર છે, યાદ રાખો. અસુર એટલે પીડા આપે. આમ તો અસુર શબ્દનો અર્થ થાય છે અસુષુ રમતે ઇતિ અસુરા, એવું છે આમ તો ખરેખર તો. અસુ એટલે પ્રાણ. ગતાસુંશ્ચ નામ ગતાસુંશ્ચ પંડિતા, યાદ આવે છે 11મો શ્લોક ભગવદ્ ગીતામાં. જેના પ્રાણ ગયા નથી અને જેના પ્રાણ રહેલા છે એ બધું. અસુ એટલે પ્રાણ. પ્રાણનો અર્થ થાય ઇન્દ્રિય. પ્રાણનો મુખ્ય અર્થ પ્રાણ, વાયુ અંદર. પ્રાણનો ગૌણ અર્થ ઇન્દ્રિયો, કારણ કે ઇન્દ્રિયો બધી પ્રાણથી ચાલે છે. માટે ઇન્દ્રિયોમાં અસુષુ, ઇન્દ્રિયોમાં રમતે, રમણ કરનારો અસુર કહેવાય. ઇન્દ્રિયોમાં રમણ કરનારો અર્થાત ઇન્દ્રિયોના વિષયોમાં રમણ કરનારો, જે બહિર્મુખ છે, એક્સ્ટ્રોવર્ટ, બહિર્મુખ, એને અસુર કહેવાય. ભોગ બુદ્ધિવાળા. પણ એની વે છેવટે પીડા આપે છે ને. આપણે ઇન્દ્રિયોના વિષયમાં રમણ કરતા રહીએ તો છેવટે ભોગ બુદ્ધિથી પીડા થાય. ચાલો, એટલે ત્રિપુરાંતકાય. એટલે મારો કહેવાનો આશય એ છે, જો તમે ઈચ્છતા હો મને તુર્યનું જ્ઞાન થાય, હું તુર્ય જ છું સ્વામીજી, સચ્ચિદાનંદ છું, પણ તોય મને કોણ જાણે હું એપ્રિશિએટ નથી કરી શકતો, તો કંઈ નહીં, વાંધો નહીં. ઓમ નમો ભગવતે કરીને શરૂ કરો. હા, ત્રિકાલાગ્નિ કાલાય. ત્રિકાલમ એવ અગ્નિ, એથી ત્રિકાલાગ્નિ. 3 કાળ જે છે વાસ્તવની અંદર ખરેખર તમે જુઓ, અને કાળ તો અગ્નિ છે જ, કારણ કે ભરખી જાય છે બધું. પણ એની ત્રિકાળ અગ્નિને અહીંયા છે ને, વાસ્તવમાં તમે જુઓ તો ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન, પણ ખરેખર નથી. એક જ કાળ છે, એને છે વર્તમાન. કારણ કે ભૂતકાળે જ્યારે ખરેખર હતો ત્યારે તે એ વર્તમાનના રૂપમાં આપણે અનુભવ કરતા હતા. ભવિષ્ય તમે ભવિષ્યના રૂપમાં કદી નહીં એને અનુભવ કરો. ભવિષ્ય જ્યારે વર્તમાનમાં છે ત્યારે અનુભવ કરશો. માટે કાળનું સત્ય વર્તમાન જ છે. હા, અને હવે વર્તમાનની અંદર કોને વર્તમાન કહેવો તો બહુ મોટી વાત છે. બાપરે બાપ, વર્તમાનની અંદર કોને વર્તમાન કહેશો? સ્વામી, વર્તમાન દિવસ એ વર્તમાન કહેવાય. ના ના, એમાં કેટલો ભૂતકાળ જતા રહ્યા, 4-5 કલાક જતા રહ્યા. હજુ બીજા કેટલોક સમય તો ભવિષ્યમાં આવવાનો છે. સમજ, વર્તમાન દિવસની અંદર વર્તમાન કાળ, વર્તમાન કલાક એ વર્તમાન કહેવાય. એ વર્તમાન કલાકની અંદર કેટલીક મિનિટો જતી રહી, ભૂતકાળ બની ગઈ. કેટલીક મિનિટો હજુ આવી નથી, ભવિષ્ય. તો પછી વર્તમાન ન કહી શકાય એને. તો ના સમજ, વર્તમાન કલાકની અંદર એ વર્તમાન મિનિટ ખરી, વર્તમાન મિનિટ, અત્યારે આ મિનિટ એ જ વર્તમાન, એ કાળનું સત્ય છે. કાળનું સત્ય વર્તમાન. વર્તમાન એટલે શું? વર્તમાન મિનિટ. પણ 1 મિનિટમાં કેટલી સેકન્ડ તો આ બોલ્યો. વિચારો તમે, આમ કરતા જશો ને તો તમે જાણે કે ક્યાં જઈ રહ્યા છો? શૂન્ય તરફ જઈ રહ્યા છો એવું લાગે છે ને. હા, આ લોકો ઇલેક્ટ્રોનિક્સવાળાએ પિકો સેકન્ડ કાઢેલી છે. આઈ થિંક પિકો સેકન્ડ, માઇક્રો સેકન્ડ તો બધું એ તો જતું રહ્યું ક્યાં. સમજ, વર્તમાન સેકન્ડની જે છે ને એ વર્તમાન છે, એ એનું સત્ય છે, એ એનો આત્મા છે. વર્તમાન સેકન્ડને ભાગ પાડી દીધા કેટલા બધા. વર્તમાન માઇક્રો સેકન્ડ ને મિલી સેકન્ડ ને પિકો સેકન્ડ ને હજુ બીજું આવશે. આ બધા આજે ખરી અંતરિક્ષમાં મોકલતા છે એ લોકો તો બધું બહુ. અને બીજું પણ બીજી ઇલેક્ટ્રોનિક્સવાળા પણ એની શેને તમે કહેશો? જેને પણ કહો છો એ વસ્તુ રહેતી તો નથી. સત્ય મતલબ કે જેને તમે કહ્યું એ તો ભૂતકાળ બની જાય, કાં તો આવી નથી. કોઈ પણ રીતે જો અસ્તિત્વ સિદ્ધ નથી થતું તો પછી સમયનું સત્ય શું?
કાળનું સત્ય શું? જેનો કદી બાદ ન થવો જોઈએ, કાળની અંદર એવી વસ્તુ છે એ કાળનું સત્ય કહેવાય. સેકન્ડને, વર્તમાન સેકન્ડને સત્ય ન કહી શકો, વર્તમાન મિનિટને સત્ય ન કહી શકો, વર્તમાન કલાકને સત્ય ન કહી શકો, કારણ કે નકારી દો છો, ભૂતકાળ બની જાય છે. કેટલુંક હજુ આવ્યું નથી એ રીતે નકાર. વિચારો, કદી નજર જ નથી જતી. આનું નામ માયા. જે પહેલેથી જ હતું અને હજુય છે, જવાનું જ નથી, જવાનું જ નથી. એ આ બધું બોલનારો કોણ છે? આવું વિચારનારો કોણ છે? હે? હા, વિચારો. ભૂતકાળ હતો, ચેતન કહેતો. ચેતન વગર તમે ભૂતકાળનું અસ્તિત્વ સિદ્ધ કરીને બતાવો. જો કરીને બતાવશો, હું વેદાંત પહેલાં છોડી દઈશ. લિટરલી આ તમને હકીકત કહું છું. ભૂતકાળ હતો કોણ કહે છે? આ કહે છે કે ચેતન કહે છે? ચેતન અસ્તિત્વ સિદ્ધ કરે છે. વિચારો, ભવિષ્ય આવશે આ કહે છે કે ચેતન કહે છે? આમાં ફેર શું છે? સ્વામીજી, તમારું મનુષ્ય શરીર છે ને આ શરીર છે. શરીરમાં કોઈ ભેદ નથી. હા, બાય ધ વે, હમણાં કહી જ રહ્યો છું, આવવાનું છે આગળ. શરીરની દ્રષ્ટિએ મનુષ્ય શરીર, ક્લીબ, મચ્છરનું શરીર, વંદાનું શરીર કે હાથીનું શરીર કે ઘોડાનું શરીર, લેશ માત્ર ભેદ નથી. લેશ માત્ર. એ ભગવાન સિદ્ધ કરે છે. આ બધાનું ભસ્મીકરણ કરીને એ વિભૂતિને લઈને એ પોન્ડ્સની જેમ ચારે બાજુ અદ્વૈત સ્વરૂપ છે, કોઈ ભેદ નહીં. શરીરો દેખાય ત્યારે હો મનુષ્ય શરીર નામ આવશે, ચાલો એ ચર્ચા અત્યારે નથી. પરંતુ કહેવાનો આશય એ છે કે વાસ્તવની અંદર કાળનું સત્ય, જે વાસ્તવમાં તમે જ્યારે શરૂઆત કરી ત્યારે ચેતન હતું. બરાબર? સમજી, ભૂત, વર્તમાન અને ભવિષ્ય રહેલું છે, ચેતન રહેલું છે. ના, ભૂત, વર્તમાન, ભવિષ્યનું સત્ય વર્તમાન છે. વર્તમાન છે, ચેતન છે. વર્તમાન એટલે શું? વર્તમાન વર્ષ, વર્તમાન વર્ષ છે, ચેતન છે. હા, વર્ષ છે, ચેતન છે. ચેતન છે એ વસ્તુ કોણ સિદ્ધ કરે છે? વર્ષ સિદ્ધ કરે છે. ક્યાં બાત હે! વર્ષનું અસ્તિત્વ કોણ સિદ્ધ કરે છે? ચેતન સિદ્ધ કરે છે. તરંગ છે, જળ છે. સમજી, તો પરસ્પર છે. જળનું અસ્તિત્વ તરંગ સિદ્ધ કરે છે. ના સાહેબ, તરંગનું અસ્તિત્વ જળ સિદ્ધ કરે છે. સમજો. હા, તરંગ તો આવે છે ને જાય છે. તરંગ ન હોય તો પણ જળ છે. તો એનો અર્થ એવો થયો કે તરંગ જળને અસ્તિત્વ પ્રદાન નથી કરતો, જળ તરંગને અસ્તિત્વ પ્રદાન કરે છે. હવે સમજાય છે વસ્તુ? આ સંબંધ સમજાય છે? આવું છે. એટલે જ વર્ષ છે, ચેતન છે. પછી આગળ વધો. સેકન્ડ છે, ચેતન છે. પેલું બદલાતું જાય છે, મિથ્યા વસ્તુ બદલાતી જાય છે, રૂપ બદલાતું જાય છે. વાસ્તવમાં ખરેખર એને અસ્તિત્વ પ્રદાન કરનાર એનું સત્ય છે. અને માટે કાળનું સત્ય આત્મા છે. ત્રિકાલા અગ્નિ કાલાય, જે કાળનો પણ કાળ છે. કાળ ચક્ષુષશ્ચક્ષુ, યાદ કરો કેનો ઉપનિષદ? ચક્ષુષશ્ચક્ષુ, પ્રાણસ્ય પ્રાણ, શ્રોત્રસ્ય શ્રોત્ર, મનસો મન. બ્રિલિયન્ટ આન્સર, $1 બિલિયનનો આન્સર છે. એક જ મંત્રની અંદર બધું કહી દીધું. શ્રોતસ્ય શ્રોત્રમ, મનસો મનઃ, વાચો વાચમ, પ્રાણસ્ય પ્રાણ. પ્રાણનો પ્રાણ અર્થાત પ્રાણને અસ્તિત્વ પ્રદાન કરનારો, પ્રાણનો સાર, પ્રાણનો આત્મા, જેના વગર પ્રાણ નામની વસ્તુ જ ના હોય, જેના વગર કાળ નામની વસ્તુ જ ના હોય છે આત્મા. માટે કાલસ્ય કાલ, ત્રિકાલાગ્નિ કાલાય. ખ્યાલ આવે તમને? ત્રિકાળરૂપી અગ્નિનો પણ એક કાળ છે, અર્થાત કાળનો કાળ છે. કાળને તો અગ્નિ સાથે સરખાવ્યો કારણ કે ભડકી જાય છે બધું માટે. એટલે તમે આવા છો ભાઈ. હા, આ નમસ્તેસ્તુ ભગવાન બહુ સરસ મંત્ર છે. એ તમારા વખાણ થઈ રહ્યા છે અહીંયા. હા, અમારા વખાણ થઈ રહ્યા છે, તમારા જ થઈ રહ્યા છે. કાલાગ્નિ રુદ્રાય, હવે જુદું. ત્રિકાલાગ્નિ કાલાય, કાળના અસ્તિત્વ પ્રદાન કરે. કાલાગ્નિ રુદ્રાય, રુદ્ર એટલે તમે જાણો છો, તમે ઓયા એટલે કાલાગ્નિ રુદ્રાય. વાસ્તવમાં કાળને પણ જે નાશ કરનાર, કાળનો
એટલે કાળ બધાને ભક્ષણ, કાળો જગત ભક્ષક હે, કાળ બધાનું ભક્ષણ કરે અને વાસ્તવમાં મહાકાળ જે છે વાસ્તવની અંદર કાળનું ભક્ષણ કરી જાય. એટલે ત્યાં કઠોપનિષદની અંદર યસ બ્રહ્મચ ક્ષત્રમ ચ ઉભે ભવત ઓદન, એટલે આ બ્રહ્મણ ક્ષત્રિય વગેરે બધા તો ઓદન છે. અને તસ્ય ઉપસેચન, અને ભગવાન જાણે ચટણી છે. સામાન્ય રીતે ત્યાં જે છે ને દક્ષિણ ભારતની અંદર શાક વગેરે ઘણીવાર ઓછું, તો પેલી ચટણી, એટલે ચટણી એટલે અહીંયા અથાણું, થોડું આટલું અથાણું લે અને બધો કોરો ભાત જે ડુંગર સમાન હોય ત્યાં, તો એ ડુંગર સમાન ભાતને એ આની સાથે એક ચટણી, આટલી ચટણી સાથે આખો નાખો ભાત ગળી જાય. યસ્ય બ્રહ્મચ ક્ષત્રમ ચ ઉભે ભવત ઓદન, ઓદન એટલે ભાત. બ્રાહ્મણ ક્ષત્રિય રૂપી આ સમગ્ર જગત, બ્રહ્મ એટલે બ્રાહ્મણ, ક્ષત્ર એટલે ક્ષત્રિય, અર્થાત સમગ્ર જગત ઉપલક્ષણ છે. યસ્ય બ્રહ્મચ ક્ષત્રં ચ ઉભે, આ બંનેને એ તો ઓદન છે, ભાત છે. તસ્ય ઉપસેચનમ, એટલે વાસ્તવમાં એને ઉપસેચન એટલે આવી આ અથાણ ચટણી, એની સાથે આ આખા ભાતને જે ગળી જનારો છે એ સમગ્ર જગતને ગળી જનારો વાસ્તવમાં એ આવા અનેક સાહેબ પણ જગતને ગળી ગયો. કાળ, તમે તો કાળને ગળી જનાર કહો છો. કાળ જગતનો ભાગ છે. હા, કાળ જગતનો ભાગ છે. જાગ્રતનો કાળ જાગ્રતમાં, હા, સ્વપ્નનો કાળ સ્વપ્નમાં. સ્વપ્નની અંદર પેલી વ્યક્તિ એરપોર્ટ પર જાય, એરપોર્ટ પરથી ફ્લાઇટ પકડે અને ત્યાં ઉતરે ઋષિકેશ, દહેરાદૂન ઉતરે, દહેરાદૂનથી પેલું બદ્રીનાથ પહોંચી જાય, દર્શન કરે, પાછો આવી જાય. કેટલી સેકન્ડમાં? ના કેટલી? દેશકાળ જગતનો ભાગ. કાળ નામની વસ્તુ અત્યારે તો બહુ ચાલે છે વિજ્ઞાનમાં કે આ કાળ જે છે એના જેટલી મિથ્યા વસ્તુ કોઈ છે જ નહીં. દેશ અને કાળ નામની બે વસ્તુઓ નથી. આ તો ગજબનું વિજ્ઞાન છે બાપરે. હું તો વૈજ્ઞાનિકો અને ઋષિઓની જેમ નમસ્કાર કરું છું. ખરેખર દેશ અને કાળ બે જુદી વસ્તુ નથી. વાસ્તવમાં દેશ જ કાળમાં પરિવર્તિત થાય છે, કાળ દેશમાં પરિવર્તિત થાય છે. અને ક્વોન્ટમ મિકેનિક્સની અંદર બધું બહુ બદલી નાખ્યા લોકો. કાળ નામની કોઈ એબ્સોલ્યુટ વસ્તુ જ નથી. એ તો જાગ્રત કાળે તમને બધું સત્ય, જાગ્રત જગત સત્ય જણાય માટે એ જગતનો ભાગ એવો કાળ પણ તમને સત્ય જણાય. જેવું જાગ્રત જગત ગયું, જાગ્રત કાળે ગયો. એટલે એક આચાર્ય છે કર્ણાટકના હતા, સચ્ચિદાનંદ સરસ્વતી, જેમણે ઘણા બધા ઉપનિષદ વગેરે પણ બધી લખેલી છે, બધી કોમેન્ટ્રી. એમણે બહુ બ્રિલિયન્ટ વાત કરી. એ કહે છે જાગ્રત કાળની અંદર જાગ્રત અવસ્થા નથી હોતી, જાગ્રત અવસ્થાની અંદર જાગ્રત કાળ હોય છે. સમજ્યા? જાગ્રત અવસ્થાની અંદર જાગ્રત કાળ હોય છે, જાગ્રત કાળની અંદર જાગ્રત અવસ્થા નથી હોતી. કારણ કે જાગ્રત અવસ્થા જે છે એમાં જ દેશ કાળ, જાગ્રત દેશ, જાગ્રત કાળ અને જાગ્રત જગત વસ્તુઓ, જાગ્રત પુરુષ બધું રહેલું હોય છે. આખી જાગ્રત અવસ્થા જતી રહે, અંતઃકરણ મતલબ સમજી ગયા તમે? કારણ કે તમે થાય અવસ્થા એટલે ટાઈમ. આ સ્વામી બોલે છે ને ખોટું છે, હમણાં પકડો એમને. પણ અવસ્થા એટલે એ તો અંતઃકરણની અવસ્થા છે ને, કહ્યું ને. એટલે જાગ્રત અવસ્થા એટલે એનો અર્થ એવો થયો કે જાગ્રત કાળ પણ જે છે એ પણ વાસ્તવમાં અધ્યારોપ જ છે. જાગ્રત જગત જેવો જ અધ્યારોપ છે. અંતઃકરણથી જ બધું સર્જાયું હોય તો અધ્યારોપ થયો ને. ચાલો, અંતઃકરણ પોતે જ અધ્યારોપ મિથ્યા. અને માટે મજા છે. રોજ લાપસીના આંધણ છે આપણે. હા, કાળની બહુ જ, કાળને યમરાજાની દિશા જ ના પકડે. દક્ષિણ દિશાની વાત આવે ને ગભરાય. એટલે ભગવાનને બિચારાને દક્ષિણામૂર્તિ રૂપે કહી નહીં બેટા, બેટી હું દક્ષિણામૂર્તિ બની જઈશ, હું દક્ષિણ દિશા ફેસ કરીશ. બસ તો તારે કોને ફેસ કરવાનું થશે? ઉત્તર. તું મને નમસ્કાર કરીશ તો તું ઉત્તરને ફેસ કરીશ. હવે તો રાજી થા. હું મૃત્યુને ફેસ કરીશ એમ કહે છે ભગવાન. કારણ કે હાથમાં પેલું છે, આમ રાખ્યું છે. તમે જોયું દક્ષિણામૂર્તિ ભગવાનને જોયા છે?
એ એક જ રૂપ એવું છે ભગવાનનું જેમાં આખો વેદનો સાર છે, સમગ્ર વેદનો સાર દક્ષિણાવર્તીની રૂપની અંદર બધું જ કર્મકાંડ પણ છે, જ્ઞાનકાંડ પણ છે, અને ભગવાનનો દેહ પંચમહાભૂતો વગેરે બધું ગંગાજી જળને અને એમના હાથમાં મશાલ છે ને આ અગ્નિને આ તે સમગ્ર દેહ પૃથ્વીને બધું ભગવાનની જટાઓ બાંધેલી છે. વાયુ જટાઓ ક્યારે બાંધવી પડે? માતાઓ વાળ ક્યારે ઉડી? હવે કારણ કે વાયુ કેવી રીતે બતાવો ત્યાં? અહીંયા વાયુ બતાવી શકો, સમજીએ આ તમે શ્વાસ લો છે, મૂર્તિમાં કેવી રીતે બતાવો? એટલે પછી આવું જ કરવું પડે ને. ઇન શોર્ટ, અને ભગવાનના હાથમાં ડમરું, આકાશ, બધું જ કમ્પ્લીટ ફોર્મ. એટલે કર્મકાંડ વગેરે માટે કર્મ કેમ કર્મને બતાવવાની શું જરૂર હતી? પણ કારણ કે અહીંયા જે મેળવવાનું છે એના માટે આ તૈયાર હોવું જોઈએ ને, એટલે એના માટે કર્મ જોઈશે. ધાર્મિક જીવન માળા પણ છે, તમે જોવા જેવું છે આ વસ્તુ. અને ભગવાનના પગની અંદર ભગવાને પગથી એક મૂછાળાને દબાવેલો છે, જીવતો છે, દબાવ્યો છે પણ મર્યો નથી, જીવતો. પણ એ હું કરીને જોઈ રહ્યો છે. ભગવાન કહે છે પણ હું તને દબાઈ રાખું છું. એ છે જીવનના અવરોધો. જીવનના અવરોધો નાશ ના પામે, ઈશ્વરના કૃપાથી દબાયેલા રે. અપસ્માર કરે ને, અપસ્માર એટલે અવરોધ. એનીવે, કેમ કે બધી વાત કરીએ છીએ એટલે આ તો બધું ચાલે, ચવાણું છે અત્યારે. ત્રિકાલાગ્નિ કાલાય, કાલાગ્નિ રુદ્રાય એને પણ નાશ કરે. એ લોકો કહે છે અમે સમજીએ અમે ટાઈમને પસાર કરીએ છીએ. ટાઈમ તમારામાંથી પસાર થઈ જાય છે ભાઈ. તમે ટાઈમને વ્યતીત નથી કરતા, તમે ટાઈમનો વ્યય નથી કરતા, ટાઈમ તમારો વ્યય કરી નાખે છે. કેવી રીતે ખબર પડી? જે બાળપણનું રૂપ હતું એ યુવાનીમાં નથી હોતું, યુવાનીમાં જે રૂપ હતું એ પ્રૌઢાવસ્થામાં નથી હોતું, પ્રૌઢાવસ્થામાં જે રૂપ હોય છે એ વૃદ્ધાવસ્થામાં નથી હોતું. વૃદ્ધાવસ્થા આવતા આવતા વળી પાછું ક્ષીણ થતું જાય. એટલે હદ સુધી કે બહુ વધારે ઉંમર થઈ જાય ને, અને માંદગીના બિછાને હોય, પલંગ પર પડેલા હોય તો તમારે શોધવા પડે એમને ક્યાં છે. ખરેખર એટલું બધું શરીર શોષાઈ જાય, કારણ કે મસલ માંસ જે છે બધું જતું રહે. એટલે કાળ તમને ખરેખર તમારામાંથી પસાર થઈ જાય છે. કાળની નોંધ લેવાનું બીજું કોઈ સાધન જ નથી. તમે રખે માનતા કે કાળ અમે નોંધીએ છીએ અનાજ દ્વારા, આ તો જડ વસ્તુ છે. તમે કાળની નોંધ આ રીતે લો છો, પરિવર્તન દ્વારા લો છો. જે પરિવર્તન આવે છે ને રૂપની અંદર, જગતમાં પરિવર્તન જે આવે એના પરથી નોંધ લો છો કે આ કાળ. સ્વામી તમે કેટલા થયા? તમે આ 10 વર્ષ પહેલાં કેવા દેખાતા હતા? હવે બહુ પેલા ઘરડા ફલાણા, એટલે જે કહેતા હોય. આપણને ખરેખર કાળની નોંધ ક્યારે લઈએ? જ્યારે કોઈ આપણને અંકલ આંટી કહેતું થઈ જાય ત્યારે. અંકલ આંટી કહે ત્યારે તમે જોજો કેવો ધક્કો લાગતો હોય છે અંદર, જબરજસ્ત ધક્કો લાગે. અંકલ જરા જગ્યા આપો ને પ્લીઝ, આંટી જગ્યા આપો. તને આંટી જેવી દેખાઉં છું? લોકો નોંધ લે છે. કાળની નોંધ લેવાનું એકમાત્ર, કાળનું અસ્તિત્વ સિદ્ધ કરવાનું એકમાત્ર સાધન છે. ઘડિયાળ નહીં ભાઈ, આ તો આપણે બધું નક્કી કર્યું છે. આપણે પ્રક્ષેપ કરીએ છીએ 12, 1, આવું કોઈ એબ્સોલ્યુટ વસ્તુ નથી. આ તો આપણે નક્કી કર્યું બધું. બસ અહીંથી ખાલી ઉઠીને અહીંથી ઉપર 100 કિલોમીટર જાઓ, બધું જતું રહ્યું, પતી ગયું. દેટ્સ ઇટ. સૂર્યોદય નામની વસ્તુ નહીં, સૂર્યાસ્ત નામની વસ્તુ જ નહીં, પછી તો બીજું તો ક્યાંથી આવવાનું છે? દિવસ રાત જ નહીં ને, અવકાશની વાત કરું છું. અને ચંદ્ર પર જઈને ઉતર્યા, જુદો ટાઈમ, જુદું જ બધું. આ નહીં ત્યાં, પણ ત્યાં સમજી કલાકો રહેલા છે, તો તમે પાડ્યા છે. આટલો સમય સૂર્ય રહે તો એને ચાલો ડિવાઈડ કરીએ, આટલા કલાક. આમાં તમે કરેલું 24 કલાક પણ નક્કી કર્યું, મનુષ્ય નક્કી કર્યું. કાલે સર ઉઠીને મનુષ્ય જાતિ નક્કી કરે કે આપણે 24 નહીં 48 કરી દો, ચાલો તો 48. ઘડિયાળો બદલાઈ જાય બધી, બધો પ્રક્ષેપ. હું એટલા માટે કાળ વિશે બોલું છું કારણ કે તમને કાળનું બહુ સતત તમારા પર અસર હોય છે. કાળની આટલી બધી અસર આપણા પર હોય તો તમે કાળને સત્ય માનતા હોવા જ જોઈએ. જે વસ્તુ સત્ય હોય અસર કરે, મિથ્યા વસ્તુ અસર ના કરી શકે.
મિથ્યા સર્પ અસર ન કરે, સત્ય સર્પ જ અસર કરે. મિથ્યાને સત્ય માનો હોય તો પછી એ સત્ય જેવી જ અસર કરે. દેટ્સ ઇટ. એટલે એ રીતે કાલાગ્નિ રુદ્રાય નીલકંઠાય, જે નીલકંઠ છે એની તો આપણે બહુ વાત કરી. અને મેં તમને કહ્યું કે અહીંયા આ સમગ્ર જગત જે છે આ એનું શરીર, અને અહીંયા અને અવકાશ મતલબ પૃથ્વી અને આ જે અવકાશ જે છે મતલબ કે આ ભૂરું આકાશ એની વચ્ચેની જગ્યા જે અને અંતરિક્ષ કહેવાય છે, એ ભગવાનના દેહનો મધ્ય ભાગ કહેવાય. અંતરિક્ષ જે આકાશ જે છે એ ભગવાનનો કંઠ છે. અને માટે કંઠની ઉપરનો ભાગ તો દેખાય જ નહીં, કોઈને ના દેખાય. તમે ગમે એટલું આમ કરો તો ખાલી આકાશ જ દેખાય. માટે સ્વર્ગ છે કોઈના માટે જ્ઞાનનો દર્શનનો વિષય બનતું નથી. ભગવાનનું મસ્તક સ્વર્ગ ક્યારેય જ્ઞાનનો વિષય ન બને, કારણ કે ભગવાનનો દેહ એટલો વિરાટ છે. બહુ તો આ પેલી ડોક દેખાય છે, અને એ છે આ ભૂરું આકાશ. એટલે ગમે એટલું તમે ઊંચું તમારી ડોક ગમે એટલી અદ્ધર કરો તો એની ઉપર જઈને રહેલું મસ્તક ન દેખાય. સમજી ગયા? એટલે અને એમાં નીલકંઠાય આ રીતે એને સમજી શકે. મૃત્યુંજયાય, હવે તો એમાં જતો નથી, કારણ કે તો તમે જાણો છો સ્ટોરી, માર્કંડેયની સ્ટોરી, જેમાં મૃત્યુનો વાસ્તવમાં ભગવાને મૃત્યુને ભસ્મીભૂત કરી નાખ્યું, યમરાજાને ભસ્મીભૂત કરી દીધા. એવા પરમેશ્વર એ, અને એ રીતે કાળ કહો કે યમરાજા કહો, મૃત્યુ કહો, એ વાસ્તવની અંદર એના પર પણ જે જય છે એના પર જેમણે વિજય પ્રાપ્ત કર્યો છે એને પણ નાથ ના રહે. અને પછી ભગવાનની વિભૂતિ બની જાય. આપણે ગુજરાતીમાં ભભૂતિ બોલે, એ વિભૂતિ ભભૂતિ નહીં, રાખને ભભૂતિ વિભૂતિ એમ કે સર્વેશ્વર. અને એ વસ્તુ ભગવાને ત્યાં બહુ સુંદર કહી ત્યાં 10મા અધ્યાયની અંદર, મૃત્યુ સર્વ હરશ્ચાહમ, સર્વનું હરણ કરનારો વાસ્તવની અંદર જે મૃત્યુ છે એ હું છું. ધનાની ભૂમો પશવશ્ચ ગોષ્ઠે ભાર્યા ગૃહદ્વારી પુત્ર સ્મશાને. હા, એવું કહ્યું. ધર્મો એક અનુગચ્છતિ જીવેન સહ. એક જ વસ્તુ તમારી સાથે આવે. આ યાદ રાખજો, આ સુભાષિત લખી લેવો તો લખી લો. ધનાની ભૂમો, આ વ્યક્તિ જે ગુજરી ગયો એનું ધન સંપત્તિ, એની બધી પ્રોપર્ટીઝના કાગળો આ તે બધું પડ્યું છે ચારે બાજુ. પેલા ઘરેણાં અને પેલું બેંક બેલેન્સ બધું ત્યાં બેંકમાં પડ્યું છે. ધનાની ભૂમો પશવશ્ચ ગોષ્ઠે, એ મને પશુ પણ ધન હતું. પશવશ્ચ ગોષ્ઠે, આ પેલું ગોષ્ઠ એટલે આપણે પેલું શું કહેવાય, ગમાણ. હા, સરસ, સાચો શબ્દ ગમાણ છે. આ બધા ગાયો ભેંસો બધું આ ગમાણમાં પડ્યું છે. ધનાની ભૂમો પશવશ્ચ ગોષ્ઠે ભાર્યા ગૃહદ્વારી, હવે લઈ જઈ રહ્યા છે, બાંધી દીધા. ભાર્યા ગૃહદ્વારી, ઘરના દ્વાર સુધી, બસ આગળ. પુત્ર સ્મશાન, પુત્ર સ્મશાનમાં જાય, પણ ત્યાર પછી એ ટાટા કરી પાછો આવી જાય. એકમ વસ્તુ ગચ્છતિ, સતત જાય, જીવનભર હતી સાથે, અને પછી તેમની સાથે જાય. ધર્મ, પોતે જીવનમાં કરેલા શ્રેષ્ઠ કર્મો જે છે એ જ ખાલી તમારી સાથે જાય, બાકી કશું તમારી સાથે ન જાય. એ ધર્મનો કે પુણ્યનો ભોગ આપીને બધું ભેગું કર્યું એ અહીંનું અહીંયા જ છૂટી જાય. સર્વેશ્વરાય સર્વ ઐશ્વર્ય, જ્યાં જે કંઈ ઐશ્વર્ય છે જેને જોતાની સાથે તમારા મનની અંદર આમ થાય છે ને એને ઐશ્વર્ય કહેવાય. કોઈ વ્યક્તિને ઘણી વાર જુઓ ને તમે, તમને થાય કે કેટલું ભગવાને રૂપ આપ્યું છે. દાખલા તરીકે બસ કોઈકની બુદ્ધિને જોઈને થાય, કોઈકનો કંઠ જોઈને સમય એટલું સરસ ગાય છે કે ના પૂછો, એટલા સરસ તબલા વગાડે છે સમય. જ્યાં જે પણ ઐશ્વર્ય છે કેટલું છે જગતની અંદર, ભગવાનના એક માયામાંથી જ આવ્યું છે બધું. ભગવાનની શક્તિનો જ અંશ છે ને બધા. એટલે સર્વેશ્વર એ માયાનો સ્વામી છે. આ હું તો એ કહું છું કે આવી માયાનો આશ્રય લઈને ભગવાને જે દેહ લીધો છે કૃષ્ણ તરીકે, અરે તમે ને હું મોહિત થઈ જઈએ. બોલો, હા, કેવું દેહ લીધો છે ભગવાન, કેવું શરીર ધારણ કર્યું છે. કલ્પના બાદ આ સમયે ગોપીઓ તો ગેલી છે ને, શું ગેલી કરો છો તમે? ગેલા થઈ ગયા.
માયાના એક અંશમાંથી આ જગત આવ્યું છે, એને જોઈને, એમાંની એકાદ વસ્તુને જોઈને તમને આમ થઈ જાય છે, તો સાક્ષાત માયાને ભગવાને કહ્યું કે મારી માયાને વશમાં લઈને આ અવતારની અંદર દેહ ધારણ કરું છું, તો કેવો હશે કલ્પના કરો. સર્વેશ્વરાય અને સદા શિવાય, સદા હંમેશ માટે જે શુદ્ધ છે, મંગલકારી છે, જેમની મંગલકારી એટલે તમારું મંગલ કરે એને મંગલકારી કહેવાય. મંગલમ કારયતી તે મંગલકારી, મંગલમ કારયતી, કરોતી નહીં, કરોતી કહો, ચાલો મંગલ કરનારો એ બરાબર છે. મંગલમ કરોતી વધારે સારું છે. મંગલમ કરોતી, મંગળ કરે. મંગળ એક જ વસ્તુમાં થાય, મોક્ષ પ્રાપ્ત થાય, તો બાકી કશું નહીં, બાકી નહીં. એટલે શાસ્ત્રની અંદર પુણ્યને પણ અશુદ્ધિ કહેવામાં આવે. વેદાંતની અંદર પુણ્ય પણ અશુદ્ધિ, કારણ કે પુણ્ય દ્વારા તમને તમારા ઈચ્છિત વિષયો પ્રાપ્ત થાય અને ભોગવતા સંસ્કારો, વાસનાઓને એની ચાલો. એટલે સદા શિવાય શ્રીમન મહાદેવાય નમઃ. એવા મહાદેવ જે શ્રીમન, જે શ્રીમત છે, જે શ્રી ધરાવે છે, શ્રી એટલે માયા જેને આશ્રિત છે, એવા શ્રીમાન એટલે શ્રીમત કહેવાય. શ્રીમંત મહાદેવાય નમઃ. અને આખો મંત્ર, આ જ મંત્ર તમે વિષ્ણુ માટે, કૃષ્ણ માટે, બધા માટે કરી શકો. આમાં એવી વસ્તુ કોઈ છે જ નહીં કે જે ખાલી એક રૂપને માટે લાગુ પડે. કારણ કે વિષ્ણુ એ શ્રી ધરાવે છે અને આ પણ શ્રી ધરાવે છે. ભગવાન અર્ધાંગ છે, શિવશક્તિ જોડે જ હોય ને. પેલા અહીંયા છાતી પર રાખ્યા છે લક્ષ્મીજી, અહીંયા વિરાજમાન છે ને છાતી પર, અને એમનો તો અડધો દેહ જ છે. શક્તિને શક્તિમાન ક્યારેય ભિન્ન ન હોય, ઉપાદાનને નિમિત્ત ક્યારેય ભિન્ન ન હોય. ઘણા સંદર્ભમાં ઉપાદાનને નિમિત્ત કારણ ભિન્ન હોય સ્વામીજી. એ તો જગતની અંદર, જગતની વાત કરો, જગત જે છે વાસ્તવમાં એના સંદર્ભમાં તો ઉપાદાનને નિમિત્ત કારણ ભિન્ન હોય જ નહીં. કોમન સેન્સનો વિચાર છે, તો કોમન સેન્સ. કારણ કે દેશ અને કાળ જ જગતનો ભાગ હોય તો મતલબ કે અવકાશમાં પહેલાં હતું જ નહીં, તો પછી ઉપાદાનને નિમિત્ત જુદા હોવા માટે તો પહેલાં અવકાશ જોઈએ. ચાલો, આવા ભગવાનને નમસ્કાર. નમો ભગવતી વાસુદેવાય. બસ બંધ કરો, ચાલો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો.